હા તે મિત્રો અટાણે અમારે સાંજના પ્રોગ્રામમાં પંજાબી ખીચડી બનવાની છે. આપણે પંજાબી ખીચડીમાં બોલાવી રહ્યા છે કલાકોટ બોલાવે છે રે રે રે. હા બોલો, ઉભા રે પૂછી દો. મમ્મી મમ્મી બહાર ખોલો તો. મિત્રો અટાણે છે ને અમારા આવી રીતનું હોય. કોઈ ભાખરી ખાવી છે? દાદા ખાવી હશે ખાશે. હે હા એક આપો. એટલા માટે અટાણે આવી રહ્યા છે. દાદાનો પ્રશ્ન હતો. આ જો પંજાબી ખીચડી બનવા માટે અહીંયા તેલ લેવામાં આવ્યું છે ને આ છો ગેસ ચાલુ. હવે ગેસ ચાલુ છે. હાલો આજ હું તમને છે ને પંજાબી ખીચડીની રેસીપી આપી. હાલો આજ તો હવે હું તમને પંજાબી ખીચડીની રેસીપી હા તો મિત્રો હવે હું તમને રેસીપી આપવા જઈ રહ્યો છું અને એમાં મમ્મી સાથે જોડાઈ છે. તો આમાં મમ્મી શું નાખેલું છે? એમાં કાંદો, બટેકું, ટમેટું, પછી લીલો વટાણા, તુર, સોળા, પછી દૂધી, રીંગણ, ગાજર બધું નાખ્યું. અને આ તેલ આવી જાય એટલે પેલા રાઈ નાખવાની. રાઈ જીરું નાખીને વઘાર કરવાનો. પછી નાખવાની હિંગ. પછી મીઠો લીમડો. પછી નાખ્યો મીઠો લીમડો. વઘાર કરવામાં લીલો લસણ. વઘાર આ વઘાર માટે લસણ મસણ બધું નાખવામાં આવ્યું છે. હવે આપણે જે કટ કર્યો હતો એ કટ ને આપણે હવે નાખીશું અંદર. તો જો મસ્ત મજાનું નખાય છે. અહીંયા હું તમને બતાવી દઉં. આમાં જો પાણી થઈ જાય નીચે. પાણી નાખીને ધોયું હોય એમાં મમ્મી કહે છે. પાણી થઈ જાય, પાણીથી ધોવું સારું. પેલા બધું ધોયું હોય પછી પાછું ધોવાનું. એટલા માટે પાણી હોય નીચે. આ પાણી આમાં નાખી દેવાનું જ નહીં. આ પાણી જે વધે ને એ પાણી નહીં નાખવાનું. એમાં મસ્ત મજાનું આ કુકરમાં નાખી દીધું છે. આ છે આપણો મસાલો. અને હવે આ હલાવવાનું. હલાવ્યા બાદ આમાં બીજું કઈ પણ એડ કરવાનું. પછી ભાત અને દાળ. દાળ કઈ? મગની ને તુવેરની બે ભેગી. મગની અને તુવેરની દાળ બે ભેગી કરીને આમાં નાખી દેવાની. હવે હું તમને આગળ બનાવી જો હું તમને બતાવું હમણાં. નિમક નાખીને પછી નાખવાની હળદર. હળદર નાખી ધાણા જીરું નાખવાનું. પછી હા ગરમ મસાલો, ખાંડ ને ધાણા જીરું. ખાંડ તો 1 ચમચી જો આવી હોય તો 2 ચમચી 1.5 ચમચી નાખવાની. પછી આ છે ગરમ મસાલો. આ ગરમ મસાલો છે. આ ધાણા જીરું જો નાખે. આ ગરમ મસાલો 1 ચમચી. બધું બેક કરીને પછી પાછું મૂકી દો. આ છે મરચું એટલે ચટણી. આપણે ગુજરાતી લોકો હશે એ ચટણી કહે, બાકી બધા મરચું કહે. એટલા માટે હવે ખીચડીનું જો આવું કઈક રીત છે. તમે જોવો આને છે ને પંજાબી ખીચડી કહેવાય. પંજાબી ખીચડી બોલते हैं इसको. પંજાબી ખીચડીનું આયોજન હતું. આ શું છે? આવડા શું છે તમારા હાથમાં?
તમારા હાથમાં હું તમે અટાણ નાખ્યો? એમાં નાખ્યો મસાલો. હેલો, મસાલો નાખ્યો, એનું નામ નથી ખબર મને. એટલે હવે તમને ખીચડી બન્યા બાદ મળું. હાલો તો મિત્રો, અટાણે આપણે મગની દાળ અને તુવેરની દાળ બંને લઈ લઈશું. પછી તેને મિક્સ કરી લઈશું. તો જુઓ કઈ રીતના મિક્સ થાય છે તે પણ તમે જોઈ શકો છો. હવે આપણે ચોખા લઈશું. હું તમને બતાવું છું ચોખા કઈ રીતના લઈશું. હવે તમને ચોખા આવી મસ્ત મજા ખીચડી. સુગંધ તો બહુ મસ્ત મસ્ત આવે છે. સુગંધ તો બહુ મસ્ત મસ્ત આવે છે. ચોખા લઈ લીધા છે 2-3 મુઠ્ઠી, અને આપણે ચોખા લઈને મિક્સ કરી લઈશું. અને આને આપણે વોશ પણ કરવા પડશે. હા, વોશ કરવા પડશે. જો સરખી રીતના મેં મિક્સ કરેલા છે. હવે આપણે વોશ કરવા લઈ જશું. અને 3 વાર વોશ કરવાના છે. કેટલી વાર? 3 વાર. 3 વાર. જો પહેલી વખત કરશું તો પહેલી વખત 5-6 સેકન્ડ આમને મૂકી રાખશું. અને પછી તેને જો આવી રીતના કરીને પછી પાણી હમણાં કાઢી નાખો. હા, હવે જો પાણી હમણાં કાઢી નાખશે. પછી પાછું બીજી વખત ભરવાનું. જો હા, પાછું પાણી નીકળી ગયું. હવે તો હલાવીને પાણી કાઢીને હલાવીને હવે છે ને પાણી કાઢશે. હા, મસ્ત મજાનું પાણી નીકળશે હમણાં. જો હાથ આડો રાખો એટલે પાણીમાં થયેલું ચોખા બોખા બીજી વખત પાણી નાખો ત્યારે રચકણ મચકણ જે હોય તે એમાં રાખીશું. હવે તમે જોઈ શકો છો. હવે ત્રીજી વખત આપણે વોશ કરવા જોઈએ તે આપણે દેખાય છે. અને મસ્ત મજાની સુગંધ તો આપણે આવે છે. ખાવી હોય તો પોગી જજો પંજાબી ખીચડી ખાવા. કેવી ખીચડી? પંજાબી ખીચડી. અને આ આપણી ગેલેરી છે. આપણે અટાણે ખીચડી બનવાની છે. હવે બધું ચોખા ને એ બધું બફાશે. એટલા માટે આપણે એલું કરીશું. અને આપણે ફોન થોડો ઊંચો થઈ ગયો હતો એટલા માટે. અને આપણે આ આપણા દાદા અને આ આપણે ભાઈ છે. અને આ આપણે બોલે છે અને ત્યાં બોલે છે એટલા માટે ત્યાં આવીશું. અટાણે એક વાત એટલા માટે અને આપણે આ બધી વસ્તુ ખાવાની છે. હવે ભાત ઓરા હે એટલે ખીચડી ઓરાય. આમ ગુજરાતીમાં કેવી ને તો આપણે આમ તો સુગંધ તો આવે. એ સુગંધ લેવી ને તો એકવાર ઘરે બનાવજો આપણે. આમ તો ચોખા, મગની દાળ, તુવેરની દાળ અંદર નાખે છે હવે મમ્મી. તો તમે જુઓ કુકર બનીને ખીચડી બની. હા, એટલા બધા ખાય. હા, અમારા આખું ઘર ખાય છે. તો તમે પણ પોગી જાઓ અમારા ઘરે પંજાબી ખીચડી ખાવી છે ને? હા, ખાવાની જ છે. એટલા માટે તો અટાણે આ બધું નાખી દીધું છે. અને આમ જોવો તો ખરા, આ કઈ ખીચડી છે. જો સુગંધ તો આવે બહુ મસ્ત મજાની સુગંધ આવે છે. આ જો ચમડાથી સવાના બફા મૂકી દેવાની ને. તો હવે પાણી થોડુંક નાખીને બફાવા મૂકી દેવાની. હવે હું તમને બફાઈ દે પછી મળું.